તમે કાશી જઈને ત્યાંથી શું લાવ્યા? ગંગાજળ, માળા કે પ્રસાદ? જોજો હો, ક્યાંક સાચી કાશી યાત્રા ચૂકી ના જાઓ. હા, એ જ કાશી જેને ખુદ મહાદેવે પોતાનું ઘર અને મોક્ષ નગરી કહી છે. આપણે હરિદ્વાર કે ઋષિકેશથી ગંગાજળ લાવીએ છીએ, પણ કાશીની વાત અલગ છે. શાસ્ત્રો મુજબ કાશી એટલે આનંદવન, જ્યાં મૃત્યુ પણ ઉત્સવ છે. અહીં મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક ચિતાઓ બળે છે અને હજારો આત્માઓ મોક્ષની રાહ જુએ છે. માન્યતા છે કે કાશીની ભીની માટી કે ત્યાંનું ગંગાજળ ઘરે લાવવું અશુભ બની શકે છે, કારણ કે કાશીની ગંગામાં એવા અનેક જીવ આત્માઓ છે જેમની મુક્તિ હજુ બાકી છે, અને જ્યારે તમે ત્યાંનું જળ ઘરે લાવો છો ત્યારે જાણતા અજાણતા એ અતૃપ્ત ઉર્જાઓનો પણ તમારા ઘરમાં સ્થાન આપો છો, જે સામાન્ય સંસારી જીવન માટે નકારાત્મક બની શકે છે. ત્યાંના કોટવાળ કાળ ભૈરવની મર્યાદા સમજો. કાશી તો જ્ઞાન અને વૈરાગ્યનું કેન્દ્ર છે, સંગ્રહ કરવાનું સ્થાન નથી. એટલે જ આપણા વડીલો કહી ગયા છે, કાશીમાં જે છે એ કાશીમાં જ છોડી દો, માત્ર મહાદેવના આશીર્વાદ લઈને ઘરે આવો. અને થોડું લોજિક લગાવીએ ને તો હરિદ્વાર કે ઋષિકેશમાં ગંગા પહાડોમાંથી સીધી આવે છે, એટલે વધુ શુદ્ધ હોય છે, પણ કાશીમાં ગંગા ઉત્તર વાહિની બને છે. તો યાદ રાખો, કાશી લેવા માટે નહીં, અહંકાર છોડવા માટે છે. તો મિત્રો, શું હવે તમે સાચી કાશી યાત્રાનો અર્થ સમજ્યા? કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, અને આવી જ ધર્મની જાણકારીઓ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.